મંદિરની સાફ સફાઈ ગાઈસ તમે જોઈ શકો છો. ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો છો મરચાનો વઘાર તો થઈ ગયો છે. એ ઉડી ફાઇનલી ગાઈસ આ તો આપણે ઘરે જતા ગાઈસ આ હોટલ નથી ખોલી અને ગાઈસ જય શ્રી રામ જય માતા. સ્વાગત છે મારા લોકો. કેમ છો બધા? મજામાં જશો બચે માતાજી. તો ગાઈસ તમે જોજો પપ્પા તો સવારમાં દિયાબત્તી કરતા હતા ગાઈસ. અને ગાઈસ આપણે બી હાલ જ ઉઠીને ગાઈસ આવ્યા છે અને ગાઈસ તો નહાવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે. નાસ્તો ને એવું તો બની ગયું ગાય. વહેલા બની ગયું ગાય. જો નાસ્તો બની ગયો, ખીચડી બની ગઈ હતી સવારમાં નાસ્તામાં ગાઈશ. દાદી પોણી પીતી બા. ચલો ગાઈશ ચલા નહીં ભાઈ એ પછી તમે મળીએ ગાઈશ. એટલે ગાઈશ તમે જો સવારમાં ગાઈશ મમ્મી પપ્પાને ગાઈશ નાસ્તો ગાઈશ. હજુ આપણે તો ગાઈશ નાસ્તો કરવાનો બાકી છે. આ મમ્મીને નાસ્તો કરવા બેસી વહેલા પપ્પા અમારા વહેલા આવીએ ના તો મારે નાવાનું બાકી છે, બ્રશ કરવાનું બાકી છે. બે જોઈએ તો ગાઈશ હા મમ્મી પપ્પાને નાસ્તો કરતો તો ગાઈશ તો બ્રશ કરવાનું બાકી નાવાનું બાકી. હા કાલથી વહેલા ઉઠે કાલથી તો ગાઈશ મમ્મી પપ્પાને ફોન લે ફોન લે એ ગવાનું પડી પણ આપણે લેતા તો ફાઇનલ ગાઈસ ઉપર જઈએ થોડા ફોન લેવા રે. આપણો ફોન ઉપર પડ્યો ચાર્જિંગમાં પણ આવીશ. હા આપણે બે ખીચા વગાડી ગયો કંટાળ્યા. હોમ થિયેટર ચાલુ કરી ખખડાઈએ થોડું હોવાનું. તો ચેલા વાગા ગાઈસ ટાઈમ તો જુઓ તમે ખાલી. ચાર્જિંગ થયું મારું ઓછું હો ભાઈ થયું ચાર્જિંગ. માં લુક ઉપર ના જતા ગાય છે બી હાલ જ ઉઠ્યો હોય તમે એમને કંઈ સંદીપ ચીવા દેખો એમ આખું ઘરનું તૂટાડું. આખું ઘરનું ઘર તો જગ્યા મળશે હમણાં અમારે કીધું હોટલ સાઈડ જે આજુ આવ્યા નહીં આ પછી તમે મળાવું ગાઈશ. ચલો ગાઈશ જરા નહીં લઈએ શાંતિ પછી તમે મળી. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો આપણને રેડી થઈ ગયા છે કમ્પ્લીટ ગાઈસ. આપણો બેઠી ગાઈસ નાસ્તો કરો તો ગાઈસ તમે જોજો નાસ્તામાં છે ખીચડી અને ગાઈસ આપણે તો ખીચડી ખાતા નહીં, આપણે તો નાસ્તો કરીએ છીએ ખાલી. પેલો નાસ્તો લાવી દો સૂકો નાસ્તો આપણે સૂકો નાસ્તો ગાને ઉઠીએ ગાઈસ. આપણે ચાવા નાસ્તો ખીચડી કરતા નહીં ગાઈસ. આપણે ખીચડી ખાવાની ખુશી કરી નાખીએ. લે lại đi biết lại lại તો ગાઈસ નાસ્તા આપણે ખાવાના છે. નાસ્તામાં તમે જોઈ શકો એ ચલો તમે આપણે તો નહીં રેડી થઈ ગયા હતા બધા નહીં મમ્મી નહીં દીધા મમ્મી બી નહીં પણ ખાઈ તમે અંકિત પછી કરવાના નાખે છે નાતા નહીં હવારમાં આજે જ મારા કરતી તો તું મોડું ઉઠ્યું હું અનાજ નાખા. હું તો જઈને ચાંદનું જઈને આવ્યો કોમ કરીને આવ્યો. હું ઉઠે તાર તો તું ખાટલામાં પડી રહ્યો તો તને પેલી ભેંસ પડી હોય ભેંસ નહીં મોસ આપણે બે કોન્ફરન્સ કરે તો કોણ લાગે છે? ઓકે હવે જીતી કરી જાઓ. જીતી હવે અમને નાસ્તો કાઢી નીકળે જીતી. હા જીતી હું ખાધી શીશરી. તો આપણે ઘરે જતા ગાઈસ આજે હોટલ નથી ખોલી અને ગાઈસ તમે જોઈ શકો છો તો આપણે ઘરે જ છીએ. જો અને ઘરે હતા ગાઈસ મારા મમ્મી અને દાદી ગાઈસ ઘઉં બેનતો તો ગાઈસ તમે જોઈ શકો. ઘઉં બનાવશો ઘઉં? હા ડોરબોલ લગી ડોરબોલ બાજરી છે આ ઘઉં છે ખાવાય. ફાઇનલી ગાઈસ ટમાટરની દાળ બનાવ
તો ગાઈસ આજ મગની દાળ બને છે ગાઈસ જમવામાં. ગાઈસ આ તો આપણે ઘરે છે, હોટલ નથી ખોલી. આજે ઘરે છે. તમે જો ટાઈમ ચાલો ગાઈસ 9 વાગવા આવી ગયા છે ગાઈસ. આવડે તને ભાવ એવું બધું કરેલું આ બધું કામકાજ? હું કાતી વાડી ના આવે તને ના ખાવા પાતું નહીં એની કાલી નહીં હજુ. આપણો શર્ટ બદલી નાખે પેલો શર્ટ થોડો ટૂંકો લાગતો એટલે પછી રેગ્યુલર બેસ્ટ છે ગાઈસ. શર્ટ પહેરી નાખે અમે કઈ આવો શર્ટ આવો તો આપણો ગાઈસ આખો ખર્ચો કરજો. હા હું વધી ગયો હું એટલે અરે હાથ હું વધી ગયો હું એટલે ટૂંકો કરતો હતો ગાઈસ એટલા માટે ગાઈસ. અને પેલો શર્ટમાં ગાઈસ થોડું અને અમે જૂનો શર્ટ પહેરી મજા આવે. પોણી પડી તો જોવા ગાઈસ બધું ઘોડી ઘોડી જેવું કર્યું હોય છે ખબર પડતી. તમે જો દાળ વઘરાય છે ગાઈસ, તો દાળ વઘરાય છે તમે જુઓ ગાઈસ. ભાઈ નાખીશું તેલ નાખીશું પછી પેટ્રોલ આપણે તો ગાઈસ નાખવો જ પડે ગાઈસ. તમને ખબર હોય ગાઈસ યાર તમને ખબર હોય ગાઈસ તમે મને પૂછો પેટ્રોલ પણ નાખો નાખો પેટ્રોલ ડબલ નાખો. હું શીખવાડું ગાઈસ જો દાળ વઘારતે શીખવાડું ગાઈસ. હા અલી મને આવડતી નહીં પણ ખાવતા હાથ અડાડવાની મારી દાળ આ છે ગાઈ જે હું હા એકદમ નાખવાની ઓકે બમ થાય બધા ગાઈ તો દાળ વઘારી છે. ટમેટા સમારે છે પછી મરચા છે ગાઈ અને આમાં ગાઈ મરચું મેં એટલું બધું મરચું ને એવું કર્યું છે ગાઈ. તમે જો એટલું બધું મરચું ગાઈ તમે ખબર બધા જો મોર ભાવતું નહીં. વાત સાચી ગાઈ જો એ વાત ખોટી નહીં સાચી વાત છે. અમારે કઈ છે ને ઘરમાં કોઈ કોઈને મોર ભાવતું નહીં ગાઈ. અમારે અંકિતભાઈ આવી ગયા જો ભૂખ લાગી ગયા ફટાફટ ચાને ખાવાનું બને ચાને હું ખાવ નહીં. હા શું કહે દે ગાઈ શું કહે ભાઈ જો આવી છે વખત ડાબા વખત તમે કહેજો દાસી છે જેને હા કબૂતરંગ ખાવાનું છે જે ઘઉં ને હરીએ એટલે ગાઈ શું કરું વિડીયો કરું પેલી ડિફેક્ટ આવતો પણ અમારે સમજે છે કાંઈ અંધારા વિડીયો. હાય હાય વાહ 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 તમારો બગાડ વાહ વાહ બંધ થઈ જાય ને તમે જોઈ શકો તો મરચાનો વઘાર તો થઈ ગયો છે. એ ઉડ્યું હા નિહાલ વઘારા નિહાલ ચપ નહીં રખ દો અવાજ ધીમો કર લાગી રહ્યા અવાજ બંધ કર અવાજ ધીમો કરી કીધું. તો ફાઇનલી ગઈ તો તમે દાળ તો વઘાર જઈએ છે ગઈશ. ખાલી હવે ખાવાની જ વાત ના ભાઈ ખીચડી નહીં ખાધી અમે હવે પોણી ના રેટી આવડવા દે ના રેડા પોણી લી કોણ જવું બોલ કોણ જવું નહીં જવું. તો ખાઈને કઈ દાળ બનાવવા બને છે થોડું કોમકાજ કરી નાખીએ એટલે ફાઇનલી ફેમિલી આપણે તો દાળ થઈ ગઈ. આય હાય ગરમા ગરમ દાળ ખાલી ખાવાની જ વાર હે ને અમારા અંકિતભાઈ ખાવા ઉઠી ગયા સાંજના હોઈ ગયા હતા તો મૂંગી ગયા હતા અંકિતભાઈ વાટકી દાળ કાઢના થોડી પીએ એ બંધ થાય બધું આપણે ના પોહાય દાળ બાર ના પીવા એ વાટકી આલો અંકિતે દાળ પીવી મમ્મી અંકિત દાળ પીવા કે અખવાન નહીં દેજી પણ વધારે નહીં થાય અંકિત જમવા બેસી ગયા છે ગાઈસ. તમે જોઈ શકો તો લે પકડ તો ગાઈસ દાળ તો બની જતી અને 11 વાગે છે હવે જમવા બેઠ્યા ગાઈસ. લાય વાત તો બસ લ્યો લઈ લો
લઈ જતો મળી દે તો એને કઈ જતો જમવા બેસે તો આપણો રીતના લાવી રોટલા કાઢો કઈ તાપ તમે બોલો તાપ એવું લાગે ને ગાઈ રોટલા મેં થઈ ગયું બસ એટલું જ હા ભાઈ વાહ ये है अमेज़न जंगल ये नहीं लेता है का सबसे बड़ा और खतरनाक जंगल है जिसका एरिया 54 लाख स्क्वायर किलोमीटर में फैला हुआ है अमेज़न जंगल આપણે જમી લઈએ હવે હું જો દાળ બનાવે છે રોટલી છે અને ગાઈસ ભાત છે ગાઈસ સુખડી તમે ફૂંદા કાચા થઈ ગયા છે તો આપણે જમી લઈએ પછી જમી તમને મળ્યા ફેમિલી બધા ઉઠીને ગાઈ ચા પીવા આવે છે ગાઈ જો પપ્પા સુઈ ગયા હતા કાલે બિહાર ઉઠ્યા છે મમ્મીએ સુઈ જાય હતી મમ્મી નથી ઊંઘી નહીં કરતો આપણે બે જાગતો હતો ગાઈસ હું ટીવી જોતો હતો ગાઈસ આપણે ઘરે આપણે ગાઈસ ઊંઘ ના આવે ગાઈસ ગાઈસ હમણાં અંકિતભાઈ જો અરે જાગી કોણ તમે નતા ઊંઘ્યા અરે યાર બે વાર બાના હતા તમે ઊંઘી ગયા હતા ના કોરો બોલતો હતો મને પૂછો અલી તો ફાઇનલી ગાઈ ચા વિશે ગાઈ ચાલો ચા બા પી લઈએ આપણે ચા બા પી લઈએ ગાઈ અમે અંકિતભાઈ જોઈએ હા હા જવું જઈએ રાખી ના ભાઈ હા હવે લાવ્યા કાઢને ખાઈએ નાસ્તો કરીએ તો ચાલો ભાઈ ચા બા પી લઈએ થોડો નાસ્તો કરીએ થોડો ગાઈસ ચાલો આપણે નાસ્તો કરીએ થોડો અને ચા પીએ થોડી ચા થોડો નાસ્તો ગાઈસ ચાલ નાસ્તો નીકળ કેમ બાપા જ્ઞાન જારી કેવું છે ને મંદિરની સાફ સફાઈ ગાઈ તમે જોઈ શકો છો લે પકડે વિક્રમ ઠાકોર પણ પકડ પકડી લે થી કેમેરા ગાઈસ તમે જોઈ શકો કેટલું બધું ગાઈસ કચરો છે ગાઈસ મંદિર સાફ કરવું પડે ગાઈસ માતાજી કેવું પડે મંદિર શું એ દવા સિસ્ટમ બધી આપકો દેવું બધી કર દે લે હલતું નહીં આ ચાલતું થોડું બસ જતું રહ્યું દિવાળી મારતો એટલે ખાવાનું દિવાળી મારતો કેવી વાત મેં તો નહીં કેવું તમે જોવો કેટલો કચરો કેટલો ભેગો કર્યો મારા ઘરમાં જોજો તમે કઈ અરે ઉંદેરવાની વાત છે પાછળ ઉંદેરા હું કરું છું યાર ખાલી હા તમે જો મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે ગાઈસ તમે જો એકદમ મસ્ત ચકચકાટ થઈ ગયું છે અને ગાઈસ લાઈટ બાઈટ કરી દીધી છે મંદિરે મને નહીં તો માર તમે તો મેલું લે એ પકડ તો ભાઈ ગાઈસ મંદિર સાફ સફાઈ થઈ ગઈ હતી ગાઈસ બધું કચરો બધું પાછળથી વાર નાખતો ગાઈસ ગાઈસ તમે જોતો શું
પાછું ગાઈસ રોધવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ. જો બટાકાનું ટોમેટા અને શાક બનવાનું છે ગાઈસ. બટાકાનું શાક અને ગાઈસ તમને એકવાર લસણ ટીચાય છે ગાઈસ. લસણ ટીચાય છે ગાઈસ. બટાકાનું શાક બનાવે છે. રોધવાનું ચાલુ હવે ડ્યુટી. શું બનાવશે બટાકાનું શાક પપ્પા? આ પપ્પા વઘારશે બટાકાનું શાક ગાઈસ. તો એ લોકો દે શું કોડ્યું આપણે તો ધાબા ઉપર ગાઈ તો થાકી જતા ગઈ. પછી હજે થોડી વખત પડી પછી મંદિરને એવું સાફ કર્યું. પછી મંદિરનું સાફ કરીને પછી ફોન પેલો ચાર્જિંગમાં પછી બ્લોગ અપલોડ કર્યો. પછી બ્લોગ અપલોડ કરીને હવે ધાબા પર આવ્યું. જમી તો ચાંદુ લીધું હતું. મૂકો બ્લોગ અપલોડ કરીને કે પાછું બ્લોગ રહી જશે. અને આ હેપુ ગઈ તમને આજે બ્લોગ સારા લાગે ચેનલ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી ગઈ. નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ. બાય બાય.